તો હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ. તમારા સૌનું સ્વાગત છે નવો ફાળાવાળો બ્લોગમાં. ફાળુવાળો બ્લોગમાં જ બધા જીભ લડાઈ ગયા. તો આજે એ તમને બતાવી દઉં 16 તારીખ કહી દઉં. 16 તારીખે એને આજે ખબરની ટેલિગ્રામ કંઈ બેન કર્યું. એક દી પહેલાં બે દી પહેલાં બેન કર્યો હું, કેમ કે દુઃખદ ખબર છે આ બ્લોગ ચાલુ થાય હમણાં 2-3 દિવસે. એમાં જે એક દી ટાયર થસી હતી ગટરની નાલીમાં, એ તમે બ્લોગ જોયો હશે. બ્લોગ આજકાલ થોડા ખરાબ ચાલુ થાય. ટેલિગ્રામ બેન કરી દીધું, કેમ કે ટેલિગ્રામ જ એવું હતું કે જેમાં ગુજરાતી મૂવીઓ જોવા મળતી, ડાઉનલોડ કરવા મળતી. ભલે જેટલી બી સ્પીડમાં સ્લો સ્પીડમાં ડાઉન થતું, પણ ઝડપી ખરી. બીજું નેટ મિલર ને એ બધામાં એ બધી વસ્તુમાં નથી ઝડપી એટલી જેટલી અમને ખપેરી એટલી નથી ઝડપી પૂરેપૂરી. તો હું કાંકે હવે દુઃખદ એ નીટના પેપર આટલું કરીને કર્યું હતું, પણ કાંઈ નહીં. આજનો આપણે બ્લોગ ચાલુ કરીએ અને હમણાં આપણે જવાનું બહાર સામાન લેવાતું. તો અમે જઈએ અને પછી બીજા કામે તમને આપણે બધું બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો હાલ પર નીકળી ગયો હું મેં લેવાતું કામમાં. તો આયરો બસ. તો આપણે હાલ ફિલહાલ માટે સામાન લઈ લીધું હોય અને આપણે ઘરે પહોંચીએ જલ્દી. પછી બીજું એ કામ આપણે હાલ ફિલહાલ માટે અમે આવી ગયા ઘરે. હાલ પર મૂકીએ સામાન આપણે અહીંયા ટેબલ ઉપર. તો હવે આપણે કામે સોલર પેનલ સાફ કરવાનું, એટલે એ કરવા જશું. કેમ કે આજે આ વખતે મંગળવારે આજે મંગળવાર એટલે 8 દી થઈ ગયા ને, તો 8 દી 9મો દી થઈ ગયો. એટલે એમાં સમજો કે 10 દી 7 દીમાં સાફ કરી, પણ 10 દી થઈ ગયા. તો કાંઈ નહીં, પણ આ એક વસ્તુ ખોટી કરી માં તો ટેલિગ્રામ બેન કરી દીધું. હાલ ફિલહાલ માટે હવે આવે થોડો સોલર પેનલ સાફ કરવાતું. પણ હવે એ કહેવામાં આવું કે હવે આ બ્લોગ કંઈ આવશે એ નક્કી નહીં મારું, કેમ કે આના પહેલાં મારા 3 બ્લોગ પેન્ડિંગ પડ્યા છે નાખવા હાટું. એટલે તમને અરાઉન્ડ 20 તારીખ પછી જોવા મળશે આગળ બ્લોગ. એટલે તમને કંઈ ખબર પડે, તમને અગર ખબર પડી ગઈ હતી તો કમેન્ટમાં મને જરૂર કહેજો. હું તો હમણાં હવાએ કઈ છે હાલ ટબ ઉપર મૂકવાનું, આપણે પાણી ભરવાનું હોય, જેનાથી આપણે સ્પ્રે હાલે. તો હાલ ફિલહાલ પર આપણે સોલાર પેનલ થઈ ગઈ સાફ. અને મારું સેમ 4નું રિઝલ્ટ આવી ગયું હોય, એટલે હું પાસ હોઉં 60% સાથે. મારું કાંઈ એવું નથી, 60% આવી ગયા. બહુ સેમ 4માં પાસ હોઉં એટલે હમણાં ઊંધીમાં મેં પાસ થતો આવું. રિઝલ્ટ બી આવી ગયું, એટલે આજે બે ધમાકા ફોડ્યા બ્લોગમાં. એટલો ટેલિગ્રામ બેન થઈ ગયો અને હું પાસ થઈ ગયો. તો કાંઈ નહીં, હાલો આ બ્લોગને બસ એટલું જ રાખી. આ બ્લોગને રાખું બસ. તમને મળું બીજા ફાળું બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. ફટાફટ સબસ્ક્રાઈબ કરતો.